સૌપ્રથમ તો આપ સૌને મારા વતી હાર્દિક નમસ્કાર। આજે હું તમારી સામે એક એવી વાત લઈને આવ્યો છું જે તમારા બધાના જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે। વાત છે ગુજરાતના વરસાદની, વાત છે આપણી આશાઓની, વાત છે આપણી ચિંતાઓની અને વાત છે આપણા ખેડૂતોની મહેનતની। ત્યારે મારા મનમાં ઘણી લાગણીઓ છે, કારણ કે વરસાદ એ માત્ર પાણી નથી, તે એક લાગણી છે। તે ખેડૂતની આંખોમાં ચમકતી આશા છે, તે શહેરના લોકોને ગરમીથી મળતી રાહત છે, તે બાળકોના ચહેરા પરનું સ્મિત છે અને તે માતાના હાથમાં ભરાતી પૂર્ણ થાળી છે। આજે હું તમને ગુજરાતના આકાશની સફર પર લઈ જવા માંગુ છું, જ્યાં મેઘરાજા મોજા કરી રહ્યા છે। ક્યાંક તેઓ ખૂબ જ રિસાઈ ગયા છે, તો ક્યાંક તેઓ ખુલીને વરસી રહ્યા છે। આ સફરમાં આપણે સાથે જોઈશું કે આગામી 7 દિવસમાં ગુજરાતના આકાશમાં શું થવાનું છે। આ સફરમાં આપણે ખેડૂતની વેદના સમજીશું, શહેરના લોકોની રાહત અનુભવીશું અને નાના બાળકોના આનંદમાં જોડાઈશું। મિત્રો, આજે જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે આકાશ તરફ જોયું। મેં વિચાર્યું, આજે તો ગરમી ઘણી છે, હવે ક્યારે વરસાદ આવશે? અને પછી મને યાદ આવ્યું કે હું ફક્ત એક જ નહીં, લાખો લોકો આજે આ જ વિચાર સાથે ઉઠ્યા હશે। ગુજરાતના કોઈ ગામમાં એક ખેડૂત પોતાના ખેતરમાં ઊભો છે, આકાશ તરફ જોઈ રહ્યો છે અને તેની આંખોમાં આશા છે, પણ ડર પણ છે। તેના પાકને વરસાદની રાહ છે અને એક જ વાત તેના મનમાં ઘૂમી રહી છે, હવે તો વરસો મેઘરાજા। આ ખેડૂતની લાગણી હું સમજી શકું છું। મારા પિતાજી પણ ખેડૂત હતા। મેં નાનપણમાં જોયું હતું કે જ્યારે વરસાદ સમયસર આવતો નહોતો ત્યારે પિતાજીના ચહેરા પરની ચિંતા, માતાજીની આંખોમાં ડર અને અમને બાળકોને પણ કેવી અશાંતિ થતી હતી। ખેડૂતનું જીવન ખૂબ જ અઘરું છે। તે ધૂપમાં તપે છે, વરસાદમાં ભીંજાય છે, ઠંડીમાં થીજે છે, પણ ક્યારેય હાર માનતો નથી। તે પોતાના પાક માટે, પોતાના પરિવાર માટે અને આપણા બધા માટે અનાજ ઉગાડે છે। જ્યારે તેના પાકને વરસાદ મળતો નથી ત્યારે તેનું હૃદય પણ સુકાઈ જાય છે। આજે હું એક ખેડૂતની વાત કરવા માંગુ છું, જેનું નામ હું લેવા માંગતો નથી, પણ તેની વાત મેં પોતાની આંખોએ જોઈ છે। તે મારા ગામના ખેડૂત છે। તેમણે આ વર્ષે 10 એકરમાં કપાસ વાવ્યો હતો। તેમણે ખેતર ખેડ્યું, ખાતર નાખ્યું, બીજ વાવ્યા અને નાના છોડને જીવતા રાખવા માટે પાણી આપ્યું। પણ પછી વરસાદે સાથ ન આપ્યો। ગરમી વધી ગઈ અને છોડ સુકાવા લાગ્યા। તેમણે કૂવામાંથી પાણી ઉપાડીને સિંચાઈ કરી, પણ તે પૂરતું નહોતું। આજે તેમના ખેતરમાં લીલાશ ઓછી થઈ ગઈ છે અને તેમની આંખોમાં આંસુ છે। તેમણે મને કહ્યું, ભાઈ, આ વખતે તો પાક બગડી જશે। હવે મારું શું થશે? આ વાક્યમાં કેટલી પીડા છે, કેટલું દુઃખ છે, તે સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ। પણ મિત્રો, આ ફક્ત એક ખેડૂતની વાત નથી, આ લાખો ખેડૂતોની વાત છે। ગુજરાતમાં 70% લોકો ખેતી પર આધારિત છે। જ્યારે ખેતીને નુકસાન થાય છે ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે। બાળકોનું ભવિષ્ય અધૂરું રહે છે, ઘરની વ્યવસ્થા અટકી જાય છે અને લોકોએ કરજ લેવું પડે છે। આ ચિંતા ફક્ત ખેડૂતની નથી, તે આપણી બધાની છે, કારણ કે જ્યારે ખેડૂત પાકે છે ત્યારે આપણે બધા ખાઈએ છીએ। જ્યારે ખેડૂત પાકતો નથી ત્યારે આપણે બધા ભૂખ્યા રહીએ છીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદનું એક ઝાપટું કેટલું શક્તિશાળી છે? એક ઝાપટો વરસાદ લાખો લોકોના જીવનમાં આનંદ લાવી શકે છે। તે ખેતરોને લીલા કરી શકે છે, તળાવો ભરી શકે છે અને લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકે છે। અને એક ઝાપટાની ગેરહાજરી લાખો લોકોની ચિંતા વધારી શકે છે। આજે આપણે એવા સમયમાં છીએ જ્યાં આપણે વરસાદની ગેરહાજરી અનુભવી રહ્યા છીએ। પણ મારી આશા છે અને મને વિશ્વાસ છે કે મેઘરાજા ફરી કૃપા કરશે। ગુજરાતનું ચોમાસું હાલમાં એક રસપ્રદ વળાંક પર છે। ચોમાસાએ 24 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો, જે સામાન્ય કરતાં 9 દિવસ મોડું હતું। 9 દિવસ, કલ્પના કરો, આ 9 દિવસમાં ખેડૂતોની શું દશા થઈ હશે? તેઓ આકાશ તરફ જોઈ રહ્યા હતા, તેમના બીજ તૈયાર હતા, પણ વરસાદ નહોતો। તે 9 દિવસ ખેડૂતો માટે 9 વર્ષ જેવા હતા। ત્યારબાદ જુલાઈના પહેલા સપ્તાહમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો, જેણે લોકોને રાહત આપી હતી। હું તે દિવસો યાદ કરું છું જ્યારે વરસાદ વરસ્યો હતો। લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા, ખુશી મનાવી રહ્યા હતા, બાળકો વરસાદમાં નાહી રહ્યા હતા અને ખેડૂતોના ચહેરા પર હાસ્ય હતું। પણ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ વરસાદનું જોર ઘટવા લાગ્યું। હવે તો વરસાદ લગભગ અટકી ગયો છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં હાલ સરેરાશ કરતાં લગભગ 28% ઓછો વરસાદ નોંધાયો છે। 28%! આ એક ખૂબ જ મોટો આંકડો છે। જ્યારે મેં આ આંકડો જોયો ત્યારે મારું હૃદય દુઃખી થઈ ગયું, કારણ કે હું જાણું છું કે આ 28% ઓછો વરસાદ એટલે લાખો ખેડૂતોની ચિંતા વધી જવી। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો હજુ સુધી સારા વરસાદથી વંચિત રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે।
કપાસ, મગફળી, તલ, જુવાર, બાજરી અને ડાંગર જેવા પાક માટે સમયસર વરસાદ ન થાય તો પાક પર ખરાબ અસર પડે છે. આથી આગામી 7 દિવસની આગાહી ખેડૂતો અને સામાન્ય લોકો બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જાણું છું કે આજે મારી સાથે જોડાયેલા ઘણા દર્શકો ખેડૂતો છે. તમે કપાસ, મગફળી, ડાંગર કે અન્ય કોઈ પાકની ખેતી કરો છો. તમે તમારા ખેતરમાં સવારથી સાંજ સુધી મહેનત કરો છો. ગરમીમાં તમારો પરસેવો ખેતરને સિંચે છે. તમારા હાથની કઠોરતા, તમારા પગની ખરાબી, તમારા ચહેરા પરની ચિંતા, હું આ બધું સમજી શકું છું. કારણ કે મેં નાનપણથી જ આ જોયું છે. મારા પિતાજી પણ ખેડૂત હતા અને મેં તેમને ખેતરમાં કલાકો સુધી કામ કરતા જોયા છે. તેમના હાથ પર કઠોરતા હતી, પણ તેમના હૃદયમાં પોતાના પાક માટે અપાર પ્રેમ હતો. આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. જ્યારે વરસાદ થાય છે ત્યારે ફક્ત ખેતરો જ નહીં, પણ ખેડૂતોના હૃદય પણ લીલા થઈ જાય છે. તેમના ચહેરા પર હાસ્ય આવે છે, તેમની આંખોમાં ચમક આવે છે અને તેમના પગમાં નવો જોશ આવે છે. જ્યારે વરસાદ નથી થતો ત્યારે તેમના હૃદય સુકાઈ જાય છે, તેમની આંખોમાં ઉદાસી આવે છે અને તેમના પગ ભારે થઈ જાય છે. આજે હું ગુજરાતના દરેક ખેડૂતને કહેવા માંગુ છું, તમારી મહેનત વ્યર્થ નહીં જાય. વરસાદ ચોક્કસ આવશે. તમારી આશાઓને જીવંત રાખો. શહેરોમાં પણ વરસાદની લાગણી અલગ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં ગરમી અને ઉકળાટને કારણે લોકો વરસાદ માટે તલપાપડ છે. હું તમને પૂછું છું, શું તમે ક્યારેય શહેરના ઉકળાટમાં અનુભવ્યું છે? જ્યારે ગરમી એટલી વધી જાય કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય. જ્યારે પરસેવાના ટીપાં પડે અને શરીર ચોંટી જાય. જ્યારે ગરમ પવન ચહેરા પર ફૂંકાય અને આંખો સુકાઈ જાય. અને પછી અચાનક વાદળો ઘેરાઈ આવે, ઠંડો પવન આવે અને થોડા વરસાદના છાંટા પડે. કેટલી રાહત મળે છે, કેટલો આનંદ આવે છે. તે ક્ષણે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ, આપણે ક્યાં છીએ અને આપણી સમસ્યાઓ શું છે. શાળાઓમાં બાળકો વરસાદી રજાઓની રાહ જુએ છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તેઓ ઘરની બહાર દોડી જાય છે, વરસાદમાં નાહે છે, પાણીમાં ઉછળે છે અને તેમના હાસ્યથી આખો વિસ્તાર ગુંજતો થઈ જાય છે. કેટલો અદ્ભુત ક્ષણ છે તે. યુવાનો વરસાદી મોજ મસ્તી માટે ઉત્સુક છે. તેઓ ફ્રેન્ડ્સ સાથે વરસાદનો આનંદ માણે છે. વરસાદી ઋતુમાં પ્રેમ પાંગરે છે, સંબંધો મજબૂત થાય છે અને જીવન જીવવા લાગે છે. ગ્રામીણ વિસ્તારોમાં તો વરસાદની ઋતુ જીવનનો ઉત્સવ છે. ગામડાઓમાં વરસાદી ગીતો ગવાય છે, લોકો નૃત્ય કરે છે, ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે અને આખું ગામ એક થઈ જાય છે. આ બધી લાગણીઓ વચ્ચે આજે આપણે ની નવી આગાહી સમજીશું. ભારતીય હવામાન વિભાગ એટલે કે ના તાજેતરના બુલેટિન મુજબ આગામી 7 દિવસો દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. હાલમાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદનું પ્રમાણ ઓછું છે. પણ નાની નાની હવામાન સિસ્ટમો અને ભેજયુક્ત હવાના પ્રવાહને કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. હું તમને એક ઉદાહરણથી સમજાવું. કલ્પના કરો કે ગુજરાત એક મોટું વાસણ છે અને વરસાદી સિસ્ટમો એ આ વાસણમાં પાણી રેડતી ચમચી છે. જ્યારે મોટી ચમચી એટલે કે મજબૂત સિસ્ટમ આવે છે ત્યારે પૂરો વરસાદ થાય છે. પણ જ્યારે નાની ચમચી આવે છે ત્યારે થોડો વરસાદ થાય છે. હાલ નાની ચમચી જ આવી રહી છે એટલે થોડો વરસાદ થશે, પણ પૂરો નહીં. પણ હું માનું છું કે આવતા અઠવાડિયે મોટી ચમચી આવશે અને ત્યારે ગુજરાત ખૂબ જ સરસ વરસાદ અનુભવશે. આઈએમડી મુજબ આગામી 7 દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ રાજ્યમાં વ્યાપક અતિભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી નથી, પરંતુ સ્થાનિક પરિસ્થિતિ મુજબ વરસાદની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે. આનો અર્થ એ થયો કે કોઈ મોટી આપત્તિ નથી, પણ સાવચેતી રાખવી જોઈએ. હું ઈચ્છું છું કે વરસાદ વધુ થાય, પણ તે વ્યવસ્થિત થાય, જેથી ખેડૂતોને ફાયદો થાય અને સામાન્ય લોકોને તકલીફ ન થાય. હવે હું તમને જિલ્લાવાર આગાહી વિશે વિગતવાર જણાવું છું. કૃપા કરીને ધ્યાન આપો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે. ખાસ કરીને સુરત અને નવસારીમાં આગામી 2 થી 3 દિવસમાં સારો વરસાદ થવાની સંભાવના છે. વલસાડ અને ડાંગમાં પણ કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. જો તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો, ખાસ કરીને સુરત, નવસારી કે વલસાડમાં, તો આગામી દિવસોમાં થોડી સાવચેતી રાખવી જોઈએ. વરસાદ આવે તો રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. તમારા વાહનને સુરક્ષિત સ્થળે રાખવું અને જો શક્ય હોય તો ભારે વરસાદ દરમિયાન મુસાફરી ન કરવી. મારા એક મિત્ર સુરતમાં રહે છે. તેમણે મને કહ્યું કે છેલ્લા વરસાદમાં તેમના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમને ઘરમાં જ રહેવું પડ્યું હતું. તેમણે કહ્યું કે આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોને ખોરાક અને પાણીની સમસ્યા થઈ હતી.
આપણે આવી પરિસ્થિતિથી બચવું જોઈએ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. ભાવનગર અને અમરેલીમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં કપાસ અને મગફળીના પાકને વરસાદની જરૂર છે. હું જાણું છું કે સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ મહેનતુ હોય છે અને તેઓ તેમના પાક પોતાના સંતાનની જેમ સાચવે છે. તેમના માટે વરસાદ એ જીવન છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હાલ ખૂબ જ ઓછો વરસાદ થયો છે. અહીંના ખેડૂતો માટે આ સમય ખૂબ જ નિર્ણાયક છે. જો આગામી દિવસોમાં વરસાદ ન થાય તો તેમના પાકને મોટું નુકસાન થઈ શકે છે. હું તેમની લાગણી સમજી શકું છું. જ્યારે તમે ખેતરમાં મહેનત કરો છો, બીજ વાવો છો અને પછી વરસાદ ન થાય તો મન ખૂબ જ દુઃખી થાય છે. હું ઉત્તર ગુજરાતના દરેક ખેડૂતને કહેવા માંગુ છું, હિંમત રાખો, વરસાદ ચોક્કસ આવશે. મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. વડોદરામાં મારા ઘણા મિત્રો છે જેઓ હાલ ગરમીથી પરેશાન છે. તેમને આ વરસાદ થોડી રાહત આપશે. હું પણ એક વખત વડોદરામાં રહ્યો હતો અને ત્યાંની ગરમીનો અનુભવ મેં જાતે કર્યો છે. ગરમીમાં એક શીતળ ઝાપટો કેટલી રાહત આપે છે તે મને ખબર છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં હાલ સામાન્ય વરસાદની શક્યતા ઓછી છે, પણ કેટલાક સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે. કચ્છના લોકો હાલ ખૂબ જ અધીરા છે, કારણ કે ત્યાં અત્યાર સુધી સારો વરસાદ થયો નથી. કચ્છમાં રહેતા મારા એક મિત્રએ મને કહ્યું કે ત્યાં પાણીની ટાંકીઓ સુકાઈ ગઈ છે અને લોકો પાણી માટે તરસ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. હું કચ્છના લોકોને વિનંતી કરું છું કે પાણીનો બચાવ કરો અને જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી હિંમત રાખો. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, શું ખેડૂતોને આ વરસાદથી રાહત મળશે? હું તમને સાચું કહું, આ વરસાદ ચોક્કસપણે ખેડૂતોને રાહત આપશે, પણ જો તે વ્યાપક અને સમયસર થાય. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જે કપાસ, મગફળી અને ડાંગરના પાક માટે ફાયદાકારક રહેશે. પણ જે વિસ્તારોમાં વરસાદ ઓછો થશે ત્યાં ખેડૂતોને હજુ વધુ રાહ જોવી પડશે. ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લાઓમાં હજુ સુધી સારો વરસાદ થયો નથી. આ જિલ્લાઓના ખેડૂતો માટે આગામી 15 દિવસ ખૂબ જ નિર્ણાયક છે. જો આ સમયગાળામાં સારો વરસાદ ન થાય તો પાક પર ગંભીર અસર પડી શકે છે. હું તેમની ચિંતા સમજી શકું છું. જ્યારે તમારી આખી વર્ષની મહેનત, તમારો પરસેવો, તમારું રોકાણ બધું પાક પર આધારિત હોય અને વરસાદ ન થાય તો મન ખૂબ જ અશાંત થઈ જાય છે. પણ હું તેમને કહેવા માંગુ છું, હાર ન માનો, આશા રાખો, કારણ કે મેઘરાજાની કૃપા ચોક્કસ થશે. હું આજે ખેડૂતોને કેટલીક સલાહ આપવા માંગુ છું. કૃપા કરીને આ સલાહને ગંભીરતાથી લેશો, કારણ કે આ તમારા પાક અને તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. પહેલી વાત, ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખો. ભારે વરસાદ ન હોવાથી પાણી ભરાવાની ગંભીર સમસ્યા નહીં આવે, પણ મધ્યમ વરસાદ પણ જો સતત થાય તો નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ શકે છે. આથી ખેતરોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો શક્ય હોય તો ખેતરમાં નાની નહેરો બનાવો, જેથી વધારાનું પાણી વહી જાય. બીજી વાત, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં રહેવાનું ટાળો. હું જાણું છું કે ખેડૂતો પોતાના ખેતરમાં કલાકો સુધી કામ કરે છે, પણ જો વીજળી ચમકતી હોય અને ગાજવીજ થતી હોય તો કૃપા કરીને થોડો સમય રાહ જુઓ. તમારું જીવન ખૂબ જ કિંમતી છે. તમારા પરિવારને તમારી જરૂર છે. 1 કલાકની મહેનત કરતાં તમારું જીવન મહત્વપૂર્ણ છે. ત્રીજી વાત, જો વરસાદનું પ્રમાણ ઓછું હોય તો ખેડૂતોએ પાકને બચાવવા માટે સિંચાઈની વ્યવસ્થા કરવી જોઈએ. જો તમારા ખેતરની નજીક કોઈ તળાવ, નદી કે કૂવો હોય તો તેનો ઉપયોગ કરો. સિંચાઈથી પાકને જીવનદાન મળે છે. પાણીની બચત કરો અને સિંચાઈની આધુનિક પદ્ધતિઓ અપનાવો, જેથી ઓછા પાણીમાં વધુ પાક થાય. ચોથી વાત, ખાતર અને દવાઓનો છંટકાવ કરતા પહેલા હવામાનની આગાહી તપાસી લો. જો આગાહી મુજબ વરસાદ થવાનો હોય તો છંટકાવ ટાળો, કારણ કે વરસાદ દવાઓને ધોઈ નાખશે અને તમારી મહેનત નકામી જશે. આથી હવામાનની તાજી માહિતી પર નજર રાખો. પાંચમી વાત, જો વરસાદ વધુ થાય તો પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા. ઊંચા પાકને ટેકો આપો, જેથી તે પડી ન જાય. ડાંગરના ખેતરોમાં પાણીની ઊંડાઈ પર નજર રાખો. જો પાણી વધુ થાય તો વધારાનું પાણી કાઢવાની વ્યવસ્થા કરો. હવે હું શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે કેટલીક સલાહ આપવા માંગુ છું. જો તમે અમદાવાદ, સુરત, વડોદરા કે અન્ય કોઈ શહેરમાં રહો છો તો આ સલાહ તમારા માટે ઉપયોગી છે. પહેલી વાત, અનાવશ્યક મુસાફરી ટાળો. જો વરસાદ આવે અને રસ્તાઓ પર પાણી ભરાય તો મુસાફરી કરવી ખતરનાક બની શકે છે. જો તમારે તાકીદનું કામ હોય તો જ પોલો નીકળો. તમારું ઘર સૌથી સુરક્ષિત સ્થળ છે.
બીજી વાત, પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન ન ચલાવો. ઘણી વખત લોકો પાણીની ઊંડાઈનો અંદાજ ન લગાવી શકતા અને તેમનું વાહન બંધ પડી જાય છે. એક વખત મેં જોયું હતું કે એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી અને ડ્રાઈવરને બહાર કાઢવો પડ્યો હતો. તે દૃશ્ય જોઈને મને ખૂબ જ દુઃખ થયું હતું. આવી સ્થિતિમાં તમારું વાહન અને તમારું જીવન બંને જોખમમાં મૂકશો નહીં. ત્રીજી વાત, વીજળીના કડાકા દરમિયાન ઇલેક્ટ્રિકલ ઉપકરણોને ચાર્જ ન કરો. વીજળીના ખાંડા દરમિયાન કરંટના વધઘટ થઈ શકે છે, જે તમારા મોંઘા ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે છે. મેં ઘણા લોકોને તેમના મોબાઈલ અને લેપટોપને નુકસાન થતું જોયું છે, જે ખૂબ જ દુઃખદ છે. ચોથી વાત, ઘરની આસપાસ પાણી ભરાય નહીં તેની કાળજી રાખો. નાળાઓ સાફ રાખો, જેથી પાણી વહી જાય. જો પાણી ભરાઈ જાય તો મચ્છરો પેદા થાય છે, જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવે છે. તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુથી કેટલા લોકો પીડાય છે? આ રોગ ખૂબ જ ખતરનાક છે અને તેનાથી બચવા માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચમી વાત, સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાની રાખો. વરસાદ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો વધી જાય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરો અને શરીરને ઢાંકીને રાખો. પીવાના પાણીને ઉકાળીને પીઓ. જો કોઈને તાવ આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. તમારું સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી સંપત્તિ છે. હવે હું તમને કેટલાક હવામાન વિભાગના આંકડા જણાવવા માંગુ છું. આ આંકડા હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. મેં જાતે આ આંકડા ચકાસ્યા છે અને તે સાચા છે. 1 જૂનથી 17 જુલાઈ સુધી રાજ્યમાં સરેરાશ 162.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળામાં સરેરાશ 226.1 મિલીમીટર થવો જોઈતો હતો. એટલે કે હાલ 28% ઓછો વરસાદ થયો છે. હું આ આંકડા કહું છું ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે 28% ઓછો વરસાદ એ કોઈ સામાન્ય બાબત નથી. આ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે અને આપણે બધાએ આ ગંભીરતાથી લેવી જોઈએ. જો આગામી 15 દિવસમાં સારો વરસાદ થાય તો આ ઘટ પૂરી થઈ શકે છે, પણ જો ન થાય તો ખેતીને ગંભીર અસર પડશે. જે જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ થયો છે તેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 50થી 60% ઓછો વરસાદ થયો છે. આ ખૂબ જ ચિંતાજનક આંકડો છે. હું આ જિલ્લાઓના લોકોને કહેવા માંગુ છું, હિંમત રાખો અને પાણીનો બચાવ કરો. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે. આ રાહતની વાત છે, પણ અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. હું આ ડેટા જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આપણા રાજ્યના ખેડૂતોની શું દશા થઈ રહી છે. આપણે બધાએ તેમની મદદ કરવી જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમની પાસેથી શીખવું જોઈએ કે મુશ્કેલ સમયમાં પણ કેવી રીતે હિંમત રાખવી. હવે હું અન્ય હવામાન નિષ્ણાંતો અને તેમની આગાહીઓ વિશે વાત કરવા માંગુ છું. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23મી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. તેમના મતે 23 જુલાઈની આસપાસ એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. 27મી 30 જુલાઈ સુધી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. હું અંબાલાલ પટેલની આ આગાહીને માન આપું છું, કારણ કે તેમની આગાહીઓ ઘણી વખત સચોટ નીવડી છે. તેઓ ખેડૂતોના હિત માટે આગાહી કરે છે અને તેમની પાસે પરંપરાગત જ્ઞાન છે, જે કેટલીક વખત આધુનિક વિજ્ઞાન કરતાં પણ વધુ સચોટ હોય છે. હું તેમની આગાહી સાચી પડે તેવી આશા રાખું છું, કારણ કે તેનાથી ખેડૂતોને રાહત મળશે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે આ અંબાલાલ પટેલના વ્યક્તિગત અનુમાન છે, સત્તાવાર આગાહી નથી. આથી ની સત્તાવાર આગાહીને જ અંતિમ માનવી જોઈએ. હવે હું કેટલાક સરકારી પગલાં વિશે વાત કરવા માંગુ છું. ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી છે. દરેક જિલ્લામાં કટોકટી કામગીરી કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. NDRF અને ની ટીમો તૈનાત કરવામાં આવી છે. ડેમના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું સરકારના આ પગલાંની પ્રશંસા કરું છું, કારણ કે આપત્તિની સ્થિતિમાં સમયસર કાર્યવાહી લોકોના જીવન બચાવી શકે છે. હું ખાસ કરીને ખેડૂતોને સલાહ આપવા માંગુ છું કે સરકારના કૃષિ વિભાગની સૂચનાઓનું પાલન કરો. કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે પાક માટેની ટિપ્સ આપવામાં આવતી હોય છે, જે ખૂબ જ ઉપયોગી હોય છે. જો તમે આ ટિપ્સને અનુસરો તો તમારા પાકને સારી રીતે બચાવી શકો છો. હવે હું સામાન્ય લોકો માટે કેટલીક વાતો કહેવા માંગુ છું, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે બધાએ ખેડૂતોની મહેનતને માન આપવું જોઈએ. ખેડૂતો દેશની કરોડરજ્જુ છે અને તેમના વિના આપણું અસ્તિત્વ શક્ય નથી. જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આ અનાજ એક ખેડૂતની મહેનતનું પરિણામ છે. આપણે તેમનો આભાર માનવો જોઈએ અને તેમની પ્રશંસા કરવી જોઈએ. ખેડૂતોની મહેનત કેટલી અઘરી છે તે સમજવા માટે આપણે એકવાર તેમના જીવનની કલ્પના કરવી જોઈએ. તેઓ સવારે 4 વાગ્યે ઉઠે છે અને રાત્રે 10 વાગ્યા સુધી ખેતરમાં કામ કરે છે.
ગરમીમાં તેઓ તપે છે, વરસાદમાં ભીંજાય છે, ઠંડીમાં થીજે છે, પણ ક્યારેય ફરિયાદ કરતા નથી. તેઓ પોતાના પાકને પોતાના બાળકની જેમ સાચવે છે. જ્યારે તેમનો પાક સફળ થાય છે, ત્યારે તેમના ચહેરા પર કેટલો આનંદ આવે છે. અને જ્યારે તેમનો પાક નિષ્ફળ જાય છે, ત્યારે તેમના હૃદયમાં કેટલી પીડા થાય છે. આજે હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, ખેડૂતની મહેનતને વ્યર્થ ન થવા દો. જો તમે કોઈ ખેડૂતને જાણો છો, તો તેની સાથે વાત કરો, તેની સમસ્યાઓ સાંભળો અને તેને પ્રોત્સાહિત કરો. જો તમે શહેરમાં રહો છો, તો ગામડે જઈને ખેડૂતોની સ્થિતિ જુઓ. તેમની સાથે થોડો સમય વિતાવો અને તેમની મહેનતને સમજવાનો પ્રયાસ કરો. તમને ખબર પડશે કે ખેડૂતો કેટલા મહાન છે. હવે હું એક વાત કહેવા માંગુ છું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. પાણી એ જીવન છે અને આપણે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. જ્યારે વરસાદ થાય ત્યારે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ઘરની છત પર વરસાદી પાણી સંગ્રહિત કરવાની વ્યવસ્થા કરવી, તળાવો અને કૂવાઓને સાફ રાખવા અને પાણીનો બગાડ ટાળવો. આ નાના પગલાં લાખો લોકોના જીવનમાં પાણી લાવી શકે છે. આ ઉપરાંત આપણે પર્યાવરણનું રક્ષણ પણ કરવું જોઈએ. વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો વરસાદ લાવે છે. જંગલોને બચાવવા જોઈએ, કારણ કે જંગલો પર્યાવરણને સંતુલિત રાખે છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કુદરતી સંસાધનોનો બચાવ કરવો જોઈએ. જો આપણે કુદરતનું રક્ષણ કરીશું, તો કુદરત આપણું રક્ષણ કરશે. મિત્રો, આજે હું તમને બધાને વિનંતી કરું છું, સાથે મળીને આશા રાખીએ. ભલે વરસાદ મોડો આવે, ભલે તે ઓછો આવે, પણ આપણે હાર ન માનવી. આપણે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, તેમની મહેનતને માન આપવા અને તેમના પાકને બચાવવા માટે દરેક શક્ય મદદ કરવી. આપણે પાણીનો બચાવ કરવો, વૃક્ષો વાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવું. જો આપણે આ બધું કરીશું, તો ગુજરાત ફરી એકવાર હરિયાળું થશે, ખેડૂતોના ચહેરા પર હાસ્ય પાછું આવશે અને આપણું રાજ્ય ફરી સમૃદ્ધ બનશે. મને ખાતરી છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે. હું માનું છું કે ખેડૂતોની મહેનત સત્ય છે અને તેનો વિજય ચોક્કસ થશે. વરસાદ ચોક્કસ આવશે, પાક ચોક્કસ ઉગશે અને ખેડૂતોના ચહેરા પર હાસ્ય ચોક્કસ આવશે. ચાલો આપણે બધા સાથે મળીને આ આશા જીવંત રાખીએ. હું જાણું છું કે આ સમય ખૂબ જ મુશ્કેલ છે, પણ જેમ કહેવાય છે, મુશ્કેલ સમય મજબૂત લોકો બનાવે છે. આપણે બધા મજબૂત છીએ અને આપણે આ સમયનો સામનો કરીશું. આપણે ખેડૂતોને તેમના સંઘર્ષમાં સાથ આપીશું, આપણે એકબીજાને પ્રોત્સાહિત કરીશું અને આપણે ગુજરાતને ફરી એકવાર સમૃદ્ધ બનાવીશું. અંતમાં હું મારા દરેક દર્શકને આભાર માનું છું. તમે આજે મારી સાથે જોડાયા, મારી વાત સાંભળી અને મારી લાગણીઓને સમજી. આ વાત મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે તમે આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરશો, જેથી વધુ લોકોને આ માહિતી મળી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ